અંબાજીમાં મા અંબાના દર્શન અને સેવાઓ વધુ સુલભ બનશે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી મંદિરની અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધાઓ હવે માત્ર એક ક્લિક ઉપર જ ઉપલબ્ધ થશે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો ભક્તો માટે ખુશખબર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હવે સંપૂર્ણપણે ડિજિટલ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા એક ખાસ મોબાઈલ એપ્લિકેશનનો ભક્તો માટે સમર્પિત કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તેને એક માઈ ભક્ત દ્વારા નિઃશુલ્ક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. હવે માઈ ભક્તો ઘરે બેઠા જ દર્શનનો સમય જાણી શકશે. એટલું જ નહીં પણ જનરલ ડોનેશન, સુવર્ણ શિખરદાન અને ભોજનાલય માટેનું દાન પણ ઓનલાઈન જ કરી શકશે. ખાસ કરીને અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદનું ઓનલાઈન બુકિંગ અને એ સ્ટોરની સુવિધા પણ આ એપમાં સમાવી લેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પદયાત્રીઓ માટે સેવા કેમ્પની માહિતી પણ હવે આ એક જ એપ પર ઉપલબ્ધ રહેશે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાશે. સમગ્ર જે પ્રક્રિયા છે તે ડિજિટલાઇઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના ભાગરૂપે ડેટા સેન્ટર અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓનલાઈન કરવામાં આવી છે. વેબસાઇટ પણ કાર્યરત છે. માઈ ભક્તોની એવી લાગણી હતી કે અંબાજી મંદિર દ્વારા એક ઓફિશિયલ એપ પણ બનાવવામાં આવે કે જેથી કરીને મંદિરને લગત તમામ જે માહિતી છે અને મંદિર સાથે વધુ સુદૃઢતાથી આ ડિજિટલ યુગમાં જોડાઈ શકે. તેના માટે આજરોજ અંબાજી મંદિરની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.